જય મા ભારતી મિત્રો, હું આપનો મિત્ર જે આ હિન્દુ આપનું સ્વાગત છે ફરી એકવાર નવા વિડીયોમાં. જી હા, આપણે વાત કરવાની છે મનસુખ રાઠોડ વિશે, જે અવારનવાર વાતો કરતા હોય છે કે અમે તો સંતમતના માણસ, અમે તો કોઈને ગાળ પણ ના દઈએ, અમને જો કોઈ ગાળ દે તો અમે ગાળ ખાઈ લઈએ. આવી બધી અવિનવી વાતો કરતા હોય છે. તો જો એક આ ઓડિયો સાંભળો પછી મળીએ. એવું શું મને કઈ નથી નડતું. જયાવાની ભૂલી જાય એ જયાવી તો બધાય જાય. જયાવત આપણે હાવાણા મારવા બધે નગરપાલિકા વાળા આપણે જાય, પણ એને હાવાણા વાળો જ કહેવાય. એટલે તું કદાચ સોરામ જાતો ને હાવાણા વાળા તરીકે રાખ્યો હોય, તને પૂજારી તરીકે ન રાખ્યો હોય. તમે આવ્યા નથી હજી મારી જગ્યા, આવો હું તમને બતાવું. એટલે કેને ન્યા ક્યાં આવું? બધાય લોકો મારી ઘરે આવે છે, જમે છે, એટલે હું બધા એના લોકો ઘરે આવે જમી છે, આવું ઈ તું છું. આખી વાત ઈ તો તું ડાગલો બન્યો છો એટલે તારે ન્યા પોણી ચામાં આવતા હોય. બાકી તને દીધી કોઈ સવર્ણ જ્ઞાતિ દીકરી દીધી, તું કેમાં પૈણો છો? હું હજી નાનો છું, હું હજી નાનો મારા નહીં, 21 વર્ષથી પૂરા નથી થયા. તું તોલ ના છો પૈણ ને તઈ તું કહેજે. તારા ઘરમાંથી કેટલે હિન્દુમાંથી કેની હારે લગ્ન કર્યા? તારી બેનું કેને હિન્દુ દીધું? ઈ પણ તમે એ મારો પ્રશ્ન હવે વ્યક્તિગત તો પ્રશ્ન કહેજે મારો છે. પ્રશ્ન તો હિન્દુમાં હું એમ કહું છું કે તને કોઈએ દીકરી દીધી, હિન્દુએ તને હિન્દુ ગણ્યો હોય તો દીકરી દે ને. રોટી બેટીનો વ્યવહાર કરે કે નહીં? પણ હું એ બાબતે શું જ નહીં, આકડે મને ખાલી ખબર પડે છે મારે શું કરવું ને શું નહીં. એમને ખાલી ઘંટ વગાડવા જ ગયો છે, ટકોરી વગાડવા. પણ એ મારો પ્રશ્ન છે. અરે હું એમ નથી કહેતો તારો પ્રશ્ન, આ તો સમાજનો છો એટલે હું તને કહું છું, હું તને વ્યક્તિગત નથી કહેતો. એ વાત સાચી, તમે સમાજના થઈને અને કયો છો એ. આ સમાજનો છો એટલે હું તને કહું છું કે આ સમાજમાં તારો ઉદ્ધાર કરવા માટે તને ગામમાં લઈ આવ્યા કોણ? એમ કહું છું, હિન્દુ પરિષદ દ્વારા લઈ આવ્યા? કોઈ હિન્દુએ તને લીધો? મને બધા મંદિરમાં ઘરમાં દે તો તને દીકરી કેમ દેતા નથી? તારી બેનું દીકરીઓ કેમ બીજી નાચને દેતો નથી? પણ એ પ્રશ્ન અમારો છે તો હરેકને વ્યક્તિગત મારી વાત સાંભળો તો. હા ભાઈ, તો એ ખાલી તું ચા પીવા જાસ? તું ચા પીવા જાસ? હું કહું છું તારી હારે રોટી બેટીનો ભાણાનો ખાવા પીવાનો કેમ વ્યવહાર નથી કરતા? ખાલી તને ટીલું કરવા માટે વ્યવહાર કરે. હું એમ પૂછું, હું તને એટલા માટે કહું છું કે આવડા લોકો તને દીકરી દેતા નથી, તારી બેનનું દીકરીઓ એને દેતો નથી, તો એ ખાલી પગે લાગવા પૂરતો જાસ કે તને ખાલી આ સમાધિ માં આણવા જાસ? હું એમ તારો હું જઈને તને ફાયદો હું એને હું કર્યું તે એ મને, હું તને સમાજ આપણે સુધારવા માટે થઈને હું તને કહું છું કે આપણી સમાજમાં તે સારું કામ કર્યું છે. સમાજને સુધારવું હોય ને તો એક થવાનું કામ કરો, અલગ થવાનું કામ કરો માં. એટલે એક થાય છે એટલે હું તને કહું છું, તને કોઈ હિન્દુ ધર્મ વાળે દીકરી દીધી કે હિન્દુમાં તે તારી બેન દીધી એમ પૂછું છું. પણ હિન્દુ આપણે છે જ હિન્દુ તો સવાલ જ નથી. તોય આખી વાત તું હિન્દુ તમે માનતા હોય, તમે માનતા હોય કે ન માનતા હોય, મારા અમારે યાર એવું નથી થયું ક્યારે. તો તારી બેન આપણે હાથે કરીને મારી વાત સાંભળો તમે, આપણે હાથે કરીને ભગવાનને ગાળો દેવી, ભગવાનને ખરાબ વિચારોથી બોલાવી, તો પછી આપણે જાતા હોય તો ન થવા દે. હું તો એમ કેવું છું. હું તને ભગવાનની વાત નથી કરતો. તો જ આવ થાય, બાકી થાય નહીં. બાકી હું અત્યારે બધી જગ્યાએ જાઉં છું, આવું છું, મને ક્યાંય નથી નડતું. હું બધાને લઈ હોતે જાઉં છું. ક્યાં લઈ જાય? હું તો હજી લઈ હોતે જાય. ક્યાં કણે? મને કોઈ રોકી નહીં શકે. એમ નહીં, તું ક્યાં લઈ જાય? ગમે તરીકે વિશ્વ હિન્દુ પરિષદનો કાર્યક્રમ હશે, ગમે હશે, મંદિર હશે કે ગમે એ જગ્યાએ છે, ચોરો હશે, હું જ્યાં કણ જાતા હોય ને બધાને લઈ જઈશું. અને મારા જેટલા આપણા સમાજમાં જેટલા લોકો છે ને બધાને અધિકાર છે અમારા ગામના ચોરે જવાનું. એટલે અમારે ગમે જવાનો અધિકાર છે, પણ હું કહું છું તું કઈ કોકની છોકરી હારે પરણે તને હિન્દુ વાળે એમ કહું છું, તો પછી તું હિન્દુ હારે પરણે ને એમ કહું છું, તારી બેનું ને એને હિન્દુ હારે દે ને, આ નાય તારે પરણે નહીં. પણ એ પ્રશ્ન અમાર ઘરનો છે, તમારે જે વાત હોય ને મારી પૂરતી રાખો, સમજાઈ ગયું? હું તમને નથી ઓળખતો. બાકી જયા 57 મુસ્લિમ કન્ટ્રી છે, એમાં જઈ આવો એકવાર ખબર પડે. કોઈ કન્ટ્રી છે હવે ડાયો થઈ જાય ને આટલા કન્ટ્રીમાં જઈ આવો, 101 ક્રિશ્ચન કન્ટ્રી છે એમાં જઈ આવો તમે, એમાં જોવો તમે. ઇન્ડોનેશિયા, મલેશિયા, ભારતીય તું મારી હારે હિન્દુ ધર્મમાં ડીંગર કરીમાં તને સમાજ સમજાય છે, હું તારી પાસે નાનો પડું. સમાજ સમજેલી જ છે બધી રીતે, ખોટા કોઈ મનમાં ખાલી નહીં તે. એટલે અમે જે તે સમયે નહોતા માનતા અને માનતા હતા ત્યારે અમે ઢૂંઢતા હતા, માતાજીને પૈગે લાગતા. જે માણસ સમજો એને તમે દબાવવાની કોશિશ કરો છો, ખોટી વાત છે. જો જે તે સમયે સાંભળજો, અમારા બાપ સાંભળો, તમે સ્વીકાર્યું ને, એક મિનિટ, તમે સ્વીકાર્યું ને કે અમે નહોતા સમજ્યા ત્યાં સુધી માનતા હતા. હા, આ લોકો નથી સમજતા ત્યાં સુધી માનવા દો ને, સમજે તો આપણે નથી. મારી વાત, તો આપણે એનો ક્યાં વિરોધ કર્યો? જો આ છોકરો છે એ તો હિન્દુ ધર્મનો પ્રચાર કરતો હતો ને, તમે એને મોર કરી દીધો. એટલે હું નથી કરતો ખોટી વાત. તેથી તમે મને ફોન કરી મને સાંભળી લો, મને એક વસ્તુ સાંભળો,
પ્રૂફ આપો ને મને, તમે મને સિંગલ પ્રૂફ આપો કે હું ઈ છોકરાને સડાવું છું, સિંગલ પ્રૂફ આપો મને હાલ. બાકી વાત તો એને તો ઈ છોકરો છે ઈ તમારા હેન્ડલ થી ના હાલે છે એમ કહું છું. તમે કોણે કીધું? પણ એ આપણી ઘરવાળી હોય ને, એ આપણે હેન્ડલ થી નથી આવી. તો ક્યાંય આપણી મારથી છેટો છે? ઘરવાળી આપણી હેન્ડલ માં ઈમાંથી ક્યાંય છેટો છે? ઘરવાળી નો કહેવાય. જો સમજી ગયા આપણા તમે? જેના ધણી સાંભળો. આ જનરલી વાત કરું છું હો. તમે આ જનરલી વાત કરું છું. આપણે બહાર ફાકા ફોજદારી કરતા હોય ને, સાંભળો, આપણી ઘરવાળી આપણું ઘરે માનતી ન હોય, આપણે બહાર ફાકા ફોજદારી કરતા હોય જે બધા. જેની બાયડી માનતી ન હોય એને જગત રાંડ કે શું કે છે? સાંભળો ઓડિયો, સાંભળો તમે, પાક્કું સાંભળો ને. આ છે મનસુખ રાઠોડ, કે જે વાતો કરતા હોય છે કે અમે તો સંત મતના માણા, અમને કોઈ ગાળી દે તમે ખાઈ લઈએ, અમે કોઈને કાંઈ કહીએ નહીં. તો પછી આવું નક્કી કરવાનું કોણે કીધું એને? કોઈની બેન દીકરી વિશે કે તું તારી બેનને હિન્દુમાં દીધી, કોઈને તને કોઈ હિન્દુએ દીકરી દીધી, એનો પર્સનલ પારિવારિક મામલો છે કે એની બેન દીકરીને હિન્દુ જાય છે કે એ હિન્દુ વાળા લગ્ન કરે છે કે નથી કરતો, કે કોઈ હિન્દુ એને દીકરી દેવા આવે છે કે નથી આવતું. એ પણ હિન્દુ જ છે અને એ પોતે એમ કહે છે કે મારી સમાજથી મારે બીજે બહાર જઈને શું કામ લગ્ન કરવા, કે મારી બેન દીકરીને બીજે બહાર હું લગ્ન કરાવવા. તો પછી એમાં તું કોણ ભાઈ? સામાજિક કાર્યકર્તા છો તો સામાજિક કાર્યકર્તા થઈને ને ખોટા આડાવાળા ઓલે ખોકા મારવા જાશો. અને ઓલો માણસ પોતે એમ કહે છે, સામું એને કહે છે, એ મારો પારિવારિક મામલો છે, એ તમારે એમાં ઇન્ટરફેર કરવાની જરૂર નથી. અને હજી એક બીજો પણ ઓડિયો સાંભળો કે જેમાં મનસુખ રાઠોડ બહુ સારી રીતે, બહુ સંત મતનો માણસ છે એ ભાઈ, એટલો સંત મતનો માણસ છે, એટલો સારો માણસ છે કે કઈ રીતે એ જે વ્યક્તિ હોય એ આપણે જે રીતે એને ફોન કર્યો, ગમે ત્યારે ફોન કર્યો એ નથી જોવાનું, આપણને નથી ખબર ક્યારે ફોન કર્યો. એ એમ કહે છે કે રાતે એટલા ફોન કર્યા, એટલે આવી રીતે ફોન કર્યા. તો ગમે એ માણસ હોય, ગમે એ રીતે ફોન કરે, આપણે એટલા બધા હારા બની બેઠેલા માણસ હોય, હારા સંત મતના માણસ બની બેઠા હો, આપણા મોઢામાં આવો શબ્દ ન નીકળવો જોઈએ ને. એક સ્ત્રી વિશે, મહિલા વિશે જે વ્યક્તિ વાત કરે છે એ વ્યક્તિને કઈ કહેવું હોય તે વ્યક્તિને પોતાને કે એની મા વિશે કેવા શબ્દો વાપરે છે એ સાંભળો પેલા આ ઓડિયો. હાલો હાલો, હા બોલો બોલો. હું આ દિન પેલા કરીને ઘડી ટાઈમ ફોન કર્યો ને રાતે 1 વાગે ફોન કરે તો શું છે આ બધું? તો તમે જે મને ગાળું દીધું હતું ને એ માટેનું છે ને. એટલે હું કોઈ દારૂ પીશું, તું મને પૂછ કે હું મને રાતે ખબર હોય ને તને ખબર હોય, તું ફોન કરી ગમે તો ગાયરું નથી, શું તને હારો માણસ કે? ના એ તો મેં એ માટે જ તમને ફોન કર્યો હતો. હા તો ગાયરું એટલે ગાયરું મારે હોય. હા એ તો મરાય ભાઈ, એમાં ક્યાં વાંધો તમે ભાઈ. હા તો પછી તું રાતે 1 વાગે ઘરે બાઈ હોય ફોન કરે છે એટલે તું શું સમજે કરવાના? ના ના સાહેબ એ તો સાચું જ તમારું. મોટા માણસ હોય તો ભાઈ પૈસા હોય બધું. એટલે અમે બાઈઓ બીજું પૈસાનો દીકરો સમાન તારી રીતે હરકી વાત કરે, તું તારા ડાટા વગર હજી કર ને કે તારી પત્રિકા નાખજો, હું તારા માંડવામાં આવે તને તારી મેલડી બધું તને બતાવે, તું કીરો ના ના શું કદી બીજાની પત્રિકામાં કર કે તમે ત્યાં આવજો, હું તારા માંડવા વાળી પત્રિકા નાખજો, પછી તારા પ્રોગ્રામમાં જો તારી કેવી માણાઈ. હા ના કેમ કે તમે હજી ખબર નહીં હોય તો ગમે ફોન કરીને હારા ધમકાવે છે, એટલે તું તારે માતાજીના પ્રોબ્લેમ હિસાબે અમને ધમકાવે. અમે બાબા સાહેબ નું મિશન લાવીએ એટલે હું ગુનો છે કોઈ? અને તને ફોન કર્યો ને કહીએ ના મારે તારું કામ છે તો તું શું કામ ફોન કરીને બીજી પતરાણ? સાચી વાત છે, બહુ સાચું છે ભાઈ સાહેબ. એમાં શું છે કે તમારી પાસે પૈસા છે, પબ્લિસિટી, એટલે પૈસા એટલે પૈસા તમે નાચના દીકરાને ફોન હોય ગયા એટલે પૈસા ને તારે શું લેવા દે? મેં તારા લીધા છે એમ નહીં, નાચના દીકરા પૈસા ને તારે શું લેવા દે? એટલે તારે પૈસા છે એટલે તારે હેરાન કરવાના, તમે એવું એટલે તારે જોઈશે પૈસા. આપણે તમે એવું ન કીધું મનસુખભાઈ. એમ નહીં, તારે પૈસા જોઈશે એ તો તમે એટલે તું પૈસા લેવા હાટુ ફોન કરે એમ? પૈસાની નહીં એવું ને તમે આવી તો આ તે તારે કીધું કે તમારી પાસે પૈસા છે એટલે તારે જોઈશે, તો તારે પડાવવા માટે ફોન કરે. ના ના એમ નથી, પૈસાનું સવાલ. તું શેના માટે મને શેના માટે ફોન કરે છે ખાલી કે? હા જો એ માટે હવે સાંભળો, ઈ માટે ફોન હું કામ કરે છે એમ કહું? ઈ જ માટે ફોન કર્યો છે મેં તમને કે આ શેના હું કામ? તમે અવારનવાર બધાય જે નાના બતાવીને તારે તું બધાને ઠેકો લીધો, તું કોઈનો બાપ છો? તું તારા ઢાંકણા વગાડીને હરામી તું કેમ ફોન કરીને બીજા કોઈને ઠેકો લઈને તારો દાડીઓ બનીને તારું કામ કરે? તને મેં ફોન કર્યો છે? નાના સાચી વાત છે, એ વાત સાચી છે. તમે ઠેકો હા તું કોના હિસાબે ફોન કરે? તને કોનું દુઃખ લાગ્યું તે ફોન કરે? મેં બધાને ફોન કર્યો, તારા માસીન છોકરા છે કોઈ? બધા મારા માસી છોકરા ને બધા નાચેલા જ છે મારી. મેં બાબા આમાં છે ને સાહેબ, બાબા સાહેબ નું કઈ વચ્ચે નથી લીધું. બાબો સાહેબ તો મારો બાપ છે, બરોબર? બાબો સાહેબ તો મારો બાપ છે. મેં તારો વિરોધ કર્યો હોય, તારા બાબા નો કર્યો હોય, તારી માનો કર્યો હોય તો તારે મને કહેવાય. મારે જે ફોન કર્યા એ મારી પાસે મનસુખભાઈ જરાક વ્યવસ્થિત વાત કરો ને. મેં કોઈ સાંભળ, તું કોઈનો મેં વિરોધ વ્યવસ્થિત કર્યો વાત કર ને હોય તો મજા આવે.
પણ વ્યવસ્થિત એટલે તું કાલનો મને કંટાળો લેવડાવ્યો છે. આ તારો 20મો ફોન છે કાકા. જરાક વ્યવસ્થિત મારો ભાઈ વાત કરો ને તો બહુ મજા આવે. હોય કે પછી આટલા બધા ફોન તારે ન કરવાનો હોય. મારો તમે કઈ ખાતરી છે કે તમે બાબા સાહેબ છો? મારે હું કરું મારે જોવાનું તારા દાખલા હાટું થઈને મને ફોન ન કરવાનો. આટલાથી ત્યાં આ પાછો પડતો ઈ તો ભાઈ અવારનવાર છે ને વિડીયો મનસુખ રાઠોડ મૂકા હે ને એટલે ફોન આવશે આવશે ને આવશે. મારા નહીં બધી સમાજમાંથી આવશે. વિડીયો મૂકા તારા ફોન આવી જાય પછી તારો નંબર બંધ નો થઈ જાય મન કરે. જો બાબા સાહેબ મારા તારો નંબર બંધ નો કરાવે કાંઈ વાંધો નહીં. તો મારો બાબો બાબો સાહેબ તો મારો માથાનો તાજ છે ને કદાચ એની કરતા છે ને મારો નંબર બેન થઈ જાય તો મને કુરબાન છે. સમાજ લેવલ તંત્ર ભલે સમજાવે આપણે ઈ થઈ જાય. તું જો બેદીમાં માફી નો માંગતો મને આ પાડી એ તો મેલડીન બેલડીન બધાને માનું છું. મારા બાપના નામ માને તારી મેલડી તને બતાવી દે. તું મેલડી મારી પાસે લઈને આવ્યો તો ને તારી મેલડી જો બોગડામાં તો નહીં કુતરામાં દેવાણી પાસે મોકલું તું. હડકાઈ બને તો કુતરામાં તો બેન ભાઈ હડકાઈ નો બને હડકાયો થઈ જાય. હડકાઈ બને નહીં. એ તો મારી મેલડી કાઈ નો હડકાયો થયો છો. એ તો હડકાયો છો તમ તાર કાયો આપણે હા એટલે તારા મોવારા ખેરી નાખું તું ધીરે. તારે બહુ ફોન કર્યા હતા ને તું તે બહુ ફોન કર્યા હતા ને તારા મોવારા તારે જો કેવા કપાઈ ગયો. તારા નો ખરે ને તો ભલા મને હું મેં ગોલના તો તારી માએ બીજો લીધો હોય જા. જો સઠીનું ધાવણ તારી માએ પીધું હોય મનસુખ હોય ને બંધ કરાય જા. મનસુખ રાઠોડ બતા તું જો. હા તો હજી તારા વાર છે સૈયા. હજી તું સૈયો છો સૈયો. કાંઈ વાંધો નહીં બેટા બેટા વાર છે તારા હજી. તું હજી તારી ડાકલીમાં બળ કરે બતાવી તો તું જે કરશે ને મેં હેડમાસ્ટર હતા. હા ઈ તું હેડમાસ્ટર તું હજી હેડમાસ્ટર હતો. તારી હેડમાસ્ટર ધીરી રે ધીરી અને તારું કામ કરે. એટલો બધો બહુ પાવર હોય ને તો મોગલ ભગુડા છે ને એને બહુ તોય મોંગલ માં ને મોંગલ ને તારે હું લેવા. તું તો મોંગલ ના નામે સરીખાસ. તું તો મોંગલ ના નામે સરીખાસ. તું તો ઈના નામે મોવાળા વધારે. તારા બાપા નામે વધારે ને મોંગલ ના નામે મોવાળા વધારે. મોગલ માં કીધું તું મોવાળા વધારે. એ મોગલ મારો ઝીંગો ધણી મોગલ મારો માને બાપ. હા ઈ માને બાપ કમાવા હાટું થાય ને. એ ભાઈ હા ભાઈ ઈ તો મોંગલ માને કમાવા હાટું થાય ને. ભાઈ ઈ તો તને ખબર છે મારું ક્યાંય હાલે એમ નથી. એટલે મોંગલ માના નામે તો સરીખાસ. તમારા ઘરમાં ખાવાના ઘટા ને યુટ્યુબ માં અવારનવાર બધાના નાના અમારા ઘટા અમે તો હવે યુટ્યુબ માં દે. તું તો કઈ મોંગલ ના નામે કામીન ખાધી એવું તો અમે નો કરી શકીએ. તું મેલડી ના નામે કામીન ખાધી એવું તો અમે નો કરી શકીએ. ભાઈ કોઈ તું માતાજી નો વટાવીને ખાધી એવું ધંધો અમે નથી કરતા. ભલે યુટ્યુબ માં દે તો સહી તો ચોખ્ખું દેખાય છે. અને તું તો મોંગલ માને બાપ ને ભીંગો ધડી તારી માને તરીકે મૂકીને બીજી ને માને કરવા જા. આગળ તો મેલડી એમને તારી માને તરીકે મૂકીને બીજી ની માવું બીજે ને માવું કર તું. એમને તારી માને મૂકીને તું બીજે ને માં બનાય. તારા બાપ ને મૂકીને બીજા ને બાપ બનાય. મોંગલ માને બાપ ને તારી માં હું ગણાય તો એ તો મને મોગલ મારી જન્મ તો ઈ મોંગલ માને કમાવા હાટું થાય ને. એ ભાઈ એ મોંગલ માને કમાવા હાટું થઈ. તું મોંગલ માને મોવારા વધારે. તને મોંગલ માએ કીધું તું મોવારા વધારજે. તારી માનો એમને મોંગલ માં તને કહે છે તું મોવારા વધારી. તારી માનો ધાવણ થાય મોગલ એમને તને મોંગલ માએ મોવારા વધારવાનું કીધું. તને તારી માએ બીજું કઈ નો કીધું. તો એમ કે હજી ફોન કરીને કહે તારી રીતે તું કર્યું આપણે તારી રીતે ફોન કરે. અરે હરામી અરે હરામી તું બોલ મોગલ વિશે બરાબર. તને તારી માએ મોવારા વધારવાનું કીધું છે. હવે તારી માં મોવારા વધારે પૈસા મળતા હોય અને મોવારા વધારે છે તારી માં તારે કીધું કરજો હોય તો બધા મોવારા જ ન વધારે હેઠે નો બધે તારા મન દેવા આવવા એમ નહીં. તું મોવારા વધારે છે. તને તારી માવડીઓ કામ કરે છે મને તો તું મોવારા કરતો જ નહીં હોય ને. એકવાર ખાલી મોગલ વિશે બોલ. તારી માને કહે તારી માએ તને મોવારા વધારવાની સલાહ દીધી. એ મોગલ હિસાબે છરી ખાવ તો તમે મોગલ માના હિસાબે છરી ખાવા. મોગલ માં છે એ બધેની માં છે. તારી એકની નથી. અરે મારી એકની બજેની છે તું બોલ. એ મોગલ માં બધેની માં છે. તો મોગલ માને હલકા ઘરમાં એ માતાજીનો આવું કરીને તું આવી કરીને મોટા માતાજીનો હલક્યું ઘરમાં ભાઈ તો વિડીયો મૂક. એ માતાજીનો હલક્યું ઘરમાં મોવારા વધારે નો માતાજી મળે તો તારી જેવા બધા હેઠે ઉપર મોવારા જ વધારે. તું માતાજીના નામે મોવારા વધારે તો હું તને પગે લાગે. એ માતાજીના નામે મોવારા વધારે તો તને કોઈ પગે નહીં લાગે. હાથ પેઢી તરીકે માનતો આવું છું માને તોય તું માનતો આવે તો મંગલ માને ઉગામ બદનામ કરે. એ તારણની માતાજીને ઉગામ બદનામ કરે તું. એ તું દેવીઓને ઉગામ બદનામ કરે મોવારા વધારે. એમાં કેવડો ક્રેઝ છે એમને મોવારા એ મારી જે કોઈ મેલડી રમે. તારી મેલડી ક્યાં તારી માની ગાયમાં રમે. ખોટી ભોયના માતાજીને બદનામ કરે. નોતો ફોસ મારી એ મારી દાદાની મેલડી તમારી માને બડા મારે થઈ ગયા તારી મેલડી મુકે. તો ફોન કરીને કહે એ મારી દાદાની મેલડી રમે મારી મોવારાની મેલડી રમે. એ જા મોવારા વધારે મેલડી નો હુકમ બદનામ કરે અને માતાજીને બદનામ કરે. એ મારી જેન કોડે મેલડી રમે ઈ તારી માને રમવા આવે. ઈ તારી માને રમાય ને તારી માને મેલડી રમાય. આવા બોલમાં કોઈને વિરોધ કર. માતાજીના નામે બદનામ કર્યા. એ આ મેલડી બદનામ થાય છે. ખોડિયા મેલડી બદનામ થાય છે. સુધરી જા.
એ સુધરી જા માતાજીનો બદનામ કરીમાં રવિ રવા દે દાખલાના મોવાળા વધારીમાં તો તું તો એઠે કાપતો નહીં હોય ને અને મોવાળા મેલડી જતી હોય સ્વજાવ અલગ મલક એમને તું તો એઠેના મોવાળા કાપતો ને માથા વધારે છે એઠે વધારે બે રે ગયે તમારામાં કેવળ હોય ને તો છે ને એમને તું માથાના મોવાળા વધારે તો એઠેના કાપતો નહીં હોય ને આ તો તારી પાયડી હારી નકર તો તારા શિકાર લઈને ભાગી જાય બીજા કોઈ ખોરા બોલ્યો જ નથી નથી બોલો તું જો માથાના મોવાળા વધારે તો એઠેના કાપતો નહીં હોય ને સાંભળ તારામ કેવળ ખબર તો માથાના કાપતો નથી એઠેના તો સોચવા કરી છે ને તને મેલડી વાળા જોડા તને જવાબ દે તું ઈ મેલડી વાળા એક મને ફોન નો કરે કેમ કે મેલડી મેલડી વાળા એક નો ફોન કરે કોકના કામ મને ફોન કરે રેસ છે ને તને બહુ તારા પૈસા તું કર ફોન તું દાડીઓ પીનો છો અને તું દારૂનો ધંધો તું દાડીઓ પીનો છો દારૂનો ધંધો કરશો તું હું કરશે મને બધું તું દાડીઓ પીનો છો દાડીઓ પીનો છો તું મોવાળા ધંધો કર મોવાળાનો આ તું હું તને પત્રિકા વોટ્સઅપ નાખજે રૂબરૂ એ તો નાખ તમ તારા ગોડા મળો પત્રિકા નાખ તને ન્યા જો સ્ટેજ માટે ગાડી નો મારું ને તને સ્ટેજ માટે જો તને હલકી નો કરું માયક માટે મને કહીજે મારી મેરલીટી અને મારી મોબાઈલ થી દિવસે દાખલ છોકરી તો સમજ્યા તમતા આવતી બરો ફેસ ટુ ફેસ મળશું ને હવે માર તને ફોન નહીં આવે બધાને આપણે જેટલા માણસ છે ને અને તો એમ કહેતો એ માણસ છે ને એ માણસ એને ફોન કરે તું માં નાગરિક એ માણસ એને ફોન કરે મોવાળા વધારે જોવી મોવાળા તમે કાઈ નથી એટલે મોવાળા વધારે ના દેશમાં બધા મોવાળા વધારે લાગી ગયા ભાઈ ફોન ભોસડી ના જોયું, સાંભળવા ઓડિયો તમારો શું અભિપ્રાય છે એ બધો કોમેન્ટમાં જણાવશો. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય મા ભારતી.